આજે આપણે અપમ અને સાથે ચટણી બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો હવે આપણે અપમ બનાવવા માટે અહીંયા એક ઘરની કોઈ પણ વાટકી હોય એનું મેજરમેન્ટ લઈ લેવાનું. તો એક વાટકી મેં અહીંયા સૂજી લીધો છે, સાથે 1/4 વાટકી જેટલો ખાટું દહીં લીધું છે. ખટાશ જોઈએ એ પ્રમાણે તમારે લેવાનું. તમને મોળું દહીં પસંદ હોય તો એ પણ લઈ શકાય. મેં મીડિયમ ખટાશવાળું દહીં લીધું છે. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને પહેલાં દહીં અને સૂજીને મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે જરૂર પ્રમાણે પાણી નાખીશું. તો અપમનું બેટર છે એકદમ ઢીલું પાતળું કરવાનું નથી. જરૂર પ્રમાણે આપણે પાણી અત્યારે નાખીશું. તો 1/4 કપ વાટકી જેટલું આપણે દહીં નાખ્યું છે અને સાથે એટલું જ આપણે સામે એ જ વાટકી ભરીને પાણી નાખ્યું છે. હવે અત્યારે હું એક્સ્ટ્રા પાણી નાખતી નથી અને આપણે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારીઓ શાકભાજીની જે કંઈ નાખવું હોય એની તૈયારી કરી લેવાની. ત્યાં સુધીમાં સૂજી છે 8 થી 10 મિનિટમાં સરસ એવો ફૂલી જાય એટલે આપણે કવર કરી દઈશું. હવે 8 થી 10 મિનિટ પછી આપણે એને ફરી ખોલીશું. તો સૂજી છે ને ફૂલી ગયો છે, એકદમ ઠીક થઈ ગયો છે, ઘાટો. તમે જોઈ શકો બેટર દેખાય જ નહીં એવું ઘાટું છે. તો પહેલાં અત્યારે આપણે પાણીનો ભાગ નહીં નાખીએ, પહેલાં આપણે બધા શાકભાજીઓ નાખીશું. તો એની અંદર મેં એક બટેટું છીણેલું નાખ્યું છે, નાનું એવું ગાજર છીણીને નાખ્યું છે, સાથે મરચું. તો શાકભાજીમાં તમે ડુંગળી પણ લઈ શકો છો, દૂધી લઈ શકો છો, તમને જે પણ શાકભાજી પસંદ હોય. અને ચોમાસાની સિઝન છે તો શાક પણ ઓછા હોય છે, તો જે હોય એ શાક તમે અહીંયા એડ કરી શકો છો. સાથે આપણે મસાલા કરીશું. તો મસાલામાં આપણે હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, ચપટી એવો ગરમ મસાલો નાખીશું અને એક વઘાર કરીને નાખીશું, જેથી અપમનો સુગંધ અને સ્વાદ બંને સારા આવે. તો એના માટે આપણે ફ્રાય પેન છે વઘાર્યું, જેને આપણે દાળના વઘાર માટે વાપરતા હોય, રાખી દઈશું. એક પાવરું એની અંદર તેલ નાખી દઈશું. સાથે આપણે મોટી ચમચી અડધી રાઈ નાખવાની છે, નાની ચમચી હોય તો 1 ચમચી નાખવાની. રાઈ સરસ ફૂટી જાય પછી આપણે એની અંદર હિંગ નાખી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વઘારને આપણે નીચે લઈ લઈશું. સાથે મીઠા લીમડાના પાન છે એને ટુકડા કરીને નાખ્યા છે, જેથી ખાવામાં વહી જાય અને આપણને આખા આવે નહીં. તો વઘાર નાખી અને પછી આપણે મિક્સ કરીશું. પછી આપણને જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે, કેમ કે શાકભાજીમાં પણ પાણીનું થોડું પ્રમાણ હોય. તો એના લીધે વધારે પાણી ન થાય એટલે આપણે પાણી અત્યારે એડ કર્યું નથી. જરૂર પડે એ પ્રમાણે જ એડ કરીશું, વધારે નહીં કરીએ. થોડું પાણી મેં અત્યારે ફરી મોટી 2 ચમચી જેટલું નાખ્યું છે અને મિક્સ કરી દઈશું. તો હજી મને બેટર થોડું ઠીક લાગે છે, તો ફરી આપણે થોડું પાણી નાખી દઈએ. એટલે કે ફરી આપણે 1/4 કપ જેટલું પાણી એની અંદર એડ કર્યું છે અને મિક્સ કરી દઈશું. હવે જે બેટરની કન્સિસ્ટન્સી છે એ પરફેક્ટ છે, વધારે પાતળું બેટર આપણે કરવાનું નથી. હવે અપે પેન છે એ મેં ગેસ ઉપર અત્યારે મૂકી દીધી છે, જેથી ગરમ થઈ જાય. અને અહીંયા અડધી ચમચીથી થોડો ઓછો એટલો ખાવાનો સોડા લઈશું અને સાથે આપણે અડધું ફાડું લીંબુનું નીચોવી દઈશું. તો ખાવાનો સોડા છે ખાસ ધ્યાન રાખવાનો, ચમચી મોટી હોય તો ચમચીનો 1/4 ભાગ જ લેવાનો, નાની ચમચી હોય તો અડધાથી થોડું ઓછું એટલું, 1/4 ચમચીથી વધારે ખાવાનો સોડા માપમાં નાખવાનો, નહીંતર એ લાલ સ્પોટ થઈ જશે અંદર અને ભાવશે પણ નહીં. સોડા નાખી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે અપે પેન થોડી ગરમ પણ થઈ ગઈ હશે, એની અંદર આપણે તેલ નાખી દેવાનું. તેલ પણ આપણે થોડું થોડું બધામાં ભરી દઈએ અને પછી આપણે પેન છે એ ગ્રીસ કરી લઈશું. ઓછા તેલમાં અને સરસ એવો નાસ્તો સ્કૂલમાં પણ લઈ શકાય. હલકું ફૂલકું ખાવાની ઈચ્છા થઈ હોય તો પણ ખાઈ શકાય. હવે આપણે બધા અપેની અંદર ભરી દઈશું. તો મારે 2 વખત થયું હતું બેટર, એક વખત આ પૂરી પેન ભરાણી, એક વખત અડધી. તો ફૂલ આપણે ચમચી લઈ અને મોટી ચમચી હોય તો 1 ચમચી બેટર એ રીતે પાથરી દેવાનું. આખામાં આપણે પાથરી દઈશું બેટર. અને ગેસની ફ્લેમ છે લો ટુ મીડિયમની વચ્ચે છે, એકદમ હાઈ ફ્લેમ રાખવાની નથી, નહીંતર નીચેથી બળી જશે અને ઉપરથી કાચા લાગશે. કવર કરી 5 મિનિટ માટે આપણે રાખી દઈશું. 5 મિનિટ પછી તમે જોશો ને તો ઉપરથી એ ચડી ગયા હોય એ રીતે થઈ જશે. હવે તમને સ્ટીક હોય લાકડાની તો સ્ટીકથી પણ તમને ફાવે તો બદલાવી દેવાનું. ચમચી છે, ચપ્પુ છે, જેનાથી તમને ફાવતું હોય એ તમે સાઈડ ચેન્જ કરી શકો છો. હું અહીંયા ચપ્પુથી કરું છું, મને ફાવે છે ચપ્પુથી, એટલે મેં બધા અપમ આ રીતે સાઈડ ચેન્જ કરી દીધી છે. અને બીજી વાર પણ તમે જોઈ શકો છો આ રીતે ફેરવી દીધા છે. તો ઉપર નીચે બધી બાજુ સરસ એવા કૂક થઈ જાય ત્યાર પછી આપણે એને
બહાર કાઢવાના છે, ત્યાં સુધી નહીં કાઢીએ. તો એકદમ સરસ એવી પેટર્ન પડી જશે અને બંને બાજુ કૂક થઈ જશે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. તો આ રીતે વઘારથી કરેલા અપમ છે, ચા સાથે પણ સરસ લાગશે, સોસ કે ટમેટાની ચટણી, અથવા તો હું અત્યારે તમારી સાથે સાઉથ ઇન્ડિયન જે અપમની ચટણી શેર કરું છું એમની સાથે પણ તમને જે રીતે ભાવે એ રીતે તમે ખાઈ શકો. એકદમ ગરમ ગરમ લુખ્ખા પણ તમને એમ જ ખાવાની મજા આવે એવા સરસ બનીને તૈયાર થશે. તો હવે એ આપણે સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે ચટણી બનાવીએ. તો ચટણી માટે અહીંયા મેં લીલું મરચું તીખાશ જોઈએ પ્રમાણે, સાથે આદું, ફુદીનો અને લીલા ધાણા લીધા છે. મરચું તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે લેવાનું. સાથે આપણે દાળિયા એડ કરીશું અને 1/4 એટલે કે 1 નાની વાટકી દાળિયા સાથે એટલો જ નારિયેળનો ભૂકો, કોકોનટ પાવડર, અને સાથે એટલું જ દહીં નાખીશું. દહીં થોડું અમારા ઘરમાં ખટાશવાળું ખાય છે એટલે મેં ખાટું દહીં લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને જરૂર પડે એટલું પાણી નાખવાનું. પીસતી વખતે મારે થોડીક જરૂર પડી હતી, 2 ચમચી જેટલું મેં પાણી નાખી અને પીસ્યું છે. હવે ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. એને એક બોલની અંદર કાઢી લઈએ અને એમાં વઘાર કરી દઈએ. વઘારમાં રાઈ, હિંગ અને મીઠો લીમડો મેં નાખ્યો છે. લાલ મરચું સૂકું પણ તમે અહીંયા નાખી શકો છો. તો વઘાર નાખવાથી ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે ચટણીનો. તો હવે વઘારને આપણે ચટણીની ઉપર નાખી દઈએ અને હવે આપણે મિક્સ કરી દઈશું. તો આપણી સરસ મજાની ચટણી અને અપે બંને તૈયાર થઈ ગયા છે. તો ચટણી અહીંયા મિક્સ થઈ ગઈ છે. તમે કોઈ પણ ઢોસા સાથે, ઇડલી સાથે, અપમ, મેંદુવડા બધા સાથે આ ચટણીને બનાવી શકો છો. અને ખટાશવાળું દહીં જેને પસંદ હોય એને વધારે ટેસ્ટ અમને સારો લાગે છે ખટાશવાળા દહીંમાં, અને નથી પસંદ તો તમે મોળું દહીં પણ લઈ શકો છો. સાથે આપણે અહીંયા અપમ સાથે સર્વ કરી દીધું છે. તો અપમ છે એ ખજૂર આંબલીની ચટણી સાથે પણ ઘણા લોકો ખાતા હોય છે અને ટેસ્ટ પણ સારો લાગતો હોય છે. તો તમને જે ચટણી પસંદ હોય એ પ્રમાણે લઈ શકો છો. એકદમ મસ્ત આપણા ફ્લફી સ્પોન્જી એવા અપે બનીને તૈયાર થઈ ગયા છે. તમને મારી અપેની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમને હું અત્યારે તોડીને પણ બતાવી દઉં છું. એકદમ મસ્ત, અંદરથી પણ એકદમ સ્પોન્જી, પોચા અને સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.